સુરતમાં વાજબી ભાવની દુકાનોની ફાળવણીને લઈને વિવાદ સર્જાયો છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિએ દુકાન ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ફાળવણી પ્રક્રિયા રદ કરી નવેસરથી જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે। સુરતમાં વાજબી ભાવની દુકાનોની ફાળવણીમાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાને આવ્યું હોય તેમ કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જિલ્લા પુરવઠા અધિકારીએ જાન્યુઆરી 2026માં ઉધના ઝોન, કતારગામ ઝોન અને ઓલપાડ તાલુકા માટે નવી વાજબી ભાવની દુકાનો ફાળવવા અરજીઓ મંગાવી હતી, પરંતુ સરકારના નિયમો મુજબ જાહેરનામા બાદ 90 દિવસની અંદર નિર્ણય લેવાનો હોવા છતાં સમય મર્યાદામાં કાર્યવાહી કરવામાં આવી નહોતી। કોંગ્રેસનો આરોપ છે કે સરકારના 26 જુલાઈ 2025ના ઠરાવ મુજબ 90 દિવસમાં નિર્ણય ન લેવાય તો તમામ અરજીઓ આપોઆપ રદ ગણાય અને નવી જાહેરાત બહાર પાડવાની રહે છે। તેમ છતાં 18 જુલાઈ 2026ના રોજ સમિતિના સભ્યોને ગેરમાર્ગે દોરી જૂની અને રદ થયેલી અરજીઓના આધારે દુકાનોની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવી તાત્કાલિક રદ કરવાની અને નવેસરથી પારદર્શક રીતે જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે। સાથે જ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર સામે સત્તાના દુરુપયોગનો મુદ્દો ઉઠાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। પુરવઠા બાબતની અંદર અમારી રજૂઆત હતી કે પુરવઠા વિભાગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ચાલી રહી છે અને એ બાબતસર જે ગરીબો જે ભૂખા છે એ વંચિત છે અનાજથી, તેઓને વંચિત રાખવામાં આવેલા છે। સરકાર અનાજ મોકલે છે એનાથી વંચિત રાખવાના અને ક્વોલિટીનું પ્રમાણ નથી અને જે આંગણવાડી મહિલાઓને મોકલવામાં આવતું અનાજ એ એક્સપાયરી ડેટનું હોય છે ખાવાનું પ્રોડક્ટ। એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે અમુક મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને આ બાબતસર કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે અને લોકોને લઈને અહીં પોતાના ન્યાય માટે આવશે। જે રીતે રાજકીય લોકો અને અધિકારીઓ અને જે પરવાનેદારો છે રાશનિંગ કાર્ડના એવો લોકોની જે મંડળી છે અને એ લોકોના પૈસા ખાઈ રહ્યા છે અનાજ વેચીને, એની સામે અમે આંદોલન કરવા આવી રહ્યા છીએ। મહેશભાઈ સૂર્યવંશી આજે મુખ્ય જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું કે પુરવઠા જે વિભાગ જે છે અને સરકાર માન્ય જે દુકાનોને જે નિયમ અનુસાર એનો પરિપત્ર છે તે મુજબ સરકારના પરિપત્ર મુજબ કમિટીએ કામ કરવાનું હોય અને તે કમિટી બિલકુલ નિષ્ફળ ગઈ છે અને રૂપિયા ખાઈને ભ્રષ્ટાચાર કર્યો છે અને કલેક્ટર સાહેબને બી ગેરમાર્ગે દોર્યા છે એવું સ્પષ્ટપણે અમે પુરવાર કરીને કલેક્ટર સાહેબને બનાવ્યું છે। કલેક્ટર સાહેબ કહે છે કે હું તાત્કાલિક એની તપાસ કરાવું છું, પણ મેં કહું સાહેબ તપાસ જ કરો છો, પણ આ તાત્કાલિક જેટલા પુરવઠા આપેલા છે તાત્કાલિક રદ કરો। જે ગેરકાયદેસર જે આપેલા છે, જે નિયમ વિરુદ્ધ જે આપેલા છે એ રદ કરો અને જો તમે રદ નહીં કરશો તો પછી એના માટે અમે તમારા પાસે આવીને ધરના કાર્યક્રમ રાખીશું।